તો વિરામ બાદ ફરીથી હૃદય રોગની જે પણ પ્રશ્નોત્તર છે એના માટે ખાસ જાણકારી મેળવશું ડૉક્ટર સંજય પાસે. વધુ એક પ્રશ્ન કરવા માંગીશ. આ ડાયટ બોક્સની જે આપણે વાત કરી, વધુ કરતા લોકો આમ માની લો 30% લોકો ડાયટ કરવા માટે પણ ડરતા હોય કે કઈ રીતે કરવું, એક્ઝેક્ટલી એમને ખબર નથી હોતી કે ડાયટ શું કરવું. તો એના માટે અહીં માધવબાગમાં કઈ રીતની સમજણ આપવામાં આવે છે? અનુભવે આપણે એવું જોયું છે કે જે લોકોને આપણે નોર્મલી કેવું છે, બધી જ જગ્યાએ આપણે જઈએ એટલે ડાયટ આપણે સજેસ્ટ કરવામાં આવે છે, એક ડાયટ ચાર્ટ આપવામાં આવે છે, લખી દેવામાં આવે કે તમે સવારે ઉઠીને આ ખાઓ, પછી આ ખાઓ, આ ખાઓ, આ ટાઈપ આ વસ્તુ આટલી બધી વસ્તુ ભેગી કરો અને પછી આ બનાવો ને આ ખાઓ, રોટલી આવી રીતના બનાવો. પણ આ બધી વસ્તુ આપણી રોજે રોજની અત્યારે ડે ટુ ડે લાઈફ એવી છે કે જેની અંદર આ બધી વસ્તુ આપણા માટે પોસિબલ નથી. આપણે બધું જ જાણતા હોઈએ છીએ કે ફલાણું તુલસી લેવાથી આ થશે કે ગિલોય લેવાથી આવું થશે, પણ ઇનફેક્ટ આપણી પાસે એવો સમય પણ નથી કે આપણે મેડિકલ સ્ટોર્સમાં જઈને ગિલોય લઈએ કે તુલસી લઈએ. એટલે માધવબાગ ખાતે આ જ વસ્તુ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. એનું જ એક પાછું ઉદાહરણ તમને આપું ડાયટ બોક્સ બનાવવાની પાછળનું. પહેલાં આપણે આવી રીતના ડાયટ ચાર્ટ એ બધું આપતા હતા, પણ ડાયટ ચાર્ટ આપવાની અંદર આપણે લખીને આપીએ કે તમારે એક રોટલી ખાવાની. હવે એક રોટલી ખાવાની આટલું આપણે કહીએ તો ઘરે જ્યારે તમે જાઓ છો ત્યારે પેશન્ટ શું કરે કે જે રોજ રોજની 3 રોટલી ખાતા હોય તો 3 રોટલી મળીને જે આટો થતો હોય એની એક જ રોટલી બનાવે, એટલે સરવાળે ફાયદો નહીં થાય. ચમચીથી આપણે નક્કી કર્યું છે કે ચમચીની સાઇઝ કેટલી હોવી જોઈએ. એટલે આવી આખી કંટ્રોલ ડાયટ આપણે એ બોક્સની અંદર બનાવી. આપણે બધા જ પેકેટ બનાવીને આપેલા છે, જેની અંદર આટો હોય તો આટાનું પણ પેકેટ હોય, દાળ હોય તો દાળનું પેકેટ હોય. ફિક્સ જ છે, તમારે ખાલી એ પેકેટ ફોડવાનો હોય, રાંધવાનો હોય ને ખાવાનો હોય. ખાલી ઘરે જે ફ્રેશ વસ્તુ વાપરવાની છે, સબ્જી છે, એ જ વસ્તુ તમારે લેવાની હોય. એટલે આના દ્વારા આપણે જોઈએ એવા ડિઝાયર્ડ રિઝલ્ટ સારામાં સારા મળી શકે. કદાચ આ ડાયટ બોક્સની વાત કરીએ તો આપણે અતિશયોક્તિ નહીં કરીશું, પણ એ હકીકત છે કે આવી રીતના ડાયટ બોક્સ દુનિયાની અંદર હજી કોઈએ બનાવીને આપ્યા નથી કોઈને, જે આપણે માધવબાગ ખાતે બનાવીને આપીએ છીએ. હવે બીજો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે શસ્ત્રક્રિયા સિવાય આ તકલીફથી મુક્તિ મેળવવા માટે માધવબાગ ખાતે કેવા ઉપચાર કરવામાં આવે?